દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવત આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લા કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ વિધિવત ચાર્જ સંભાળ્યો. ચૂંટણી પહેલા નવા પ્રમુખ સામે અનેક પડકાર. રામ રાખે તેને કોણ ચાખે. ઝઘડિયાના રાજપાડીમાં બે કાર વચ્ચેનો અકસ્માત. સીસીટીવીમાં કેદ 4 સેકન્ડમાં કારની પલટી. ભરૂચની ગંગુબેન હડકર સ્કૂલ ખાતે ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું. ભરૂચના ઐતિહાસિક ધરોહરની કૃતિઓ પ્રદર્શનમાં આકર્ષણનું કેન્દ્ર. સારંગપુરની આત્મીય રેસિડેન્સીના બંધ મકાનને તસ્કરો નિશાન બનાવ્યું. અંદાજે 2.50 લાખના મુદ્દામાલની તસ્કરી કરી. સ્વીડિશની મલ્ટીનેશનલ બસ સ્ટોપ ઇન્ડિયાએ અત્યાધુનિક પેન્ટા પ્લાન્ટ ભરૂચના સાયખામાં કાર્યરત કર્યો. કરજણ ભરથાના ટોલનાકા પાસેથી દારૂ ભરેલ ટેમ્પો ઝડપાયો. 1 કરોડ ઉપરના મુદ્દામાલ સાથે 2 ની અટકાયત કરતી વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસ. ભરૂચ જિલ્લા કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ કોંગ્રેસ કાર્યાલય ખાતે વિધિવત ચાર્જ સંભાળ્યો હતો. લોકસભા ચૂંટણી પહેલા જ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિમાં ઘરખમ ફેરફાર જોવા મળી રહ્યા છે. કોંગ્રેસનું આંતરિક રાજકીય માહોલ પણ ગરમાગરમી જામી હોવાનું કહેવાઈ રહ્યું છે. અચાનક જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદેથી પરિમલસિંહ રાણાને વિદાય આપી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદની કમાન જૂના જોગી એવા રાજેન્દ્રસિંહ રાણાને સોંપવામાં આવી હતી. સ્ટેશન રોડ સ્થિત જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે નવનિયુક્ત પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ ચાર્જ સંભાળવા આવતા જૂના જોગીઓ પણ જોવા મળ્યા. કુતૂહલ સર્જાયું હતું. નવનિયુક્ત પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ વિધિવત ચાર્જ સંભાળતા સમયે કોંગ્રેસ કાર્યકરો સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સ્વર્ગીય અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. લોકસભા ચૂંટણી પહેલા જ દિશાવિહીન બનેલી કોંગ્રેસને શું નવનિયુક્ત પ્રમુખ એકજૂથ કરી શકશે? ચૂંટણી પહેલા જ નિષ્ક્રિય બનેલા કોંગ્રેસના કેટલાક આગેવાનો અને પાર્ટીની નીતિથી નારાજ થયેલા અગ્રણીઓને શું રાજેન્દ્રસિંહ રાણા મનાવવામાં સફળ થશે? તેવા અનેક પડકાર વચ્ચે આજે હસતા મોઢે રાજેન્દ્રસિંહે ચાર્જ સંભાળ્યો છે. ત્યારે લોકસભા ચૂંટણી પૂર્વે આ પડકારોનો નવનિયુક્ત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કેવી રીતે સામનો કરે છે તે જોવું રહ્યું. આજે જિલ્લા કોંગ્રેસનો બીજી વાર મને પ્રમુખ બનાવ્યો છે ત્યારે જિલ્લાના ખૂણે ખૂણેથી દરેક તાલુકામાંથી જે કાર્યકર મારા વરિષ્ઠ આગેવાનો ઉત્સાહ છે અને આટલી બધી મોટી સંખ્યામાં મારો ઉત્સાહ વધારવા ભેગા થયા છે તે બદલ સર્વનો આભાર માનું છું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ એઆઈસીસી બીજી વાર પુનઃ મારી પર જે વિશ્વાસ મૂક્યો છે એમાં મારા વરિષ્ઠ આગેવાનો કાર્યકરો સાથે મળી અને કોંગ્રેસ પાર્ટી કેમ મજબૂત થાય અને આવનાર દિવસોમાં કઈ રીતે કામગીરી કરવી એમાં સૌના સહયોગથી અમે બધા સાથે રહી કામગીરી કરીશું એ જગ્યતા અને મારી પર પુનઃ વિશ્વાસ મૂક્યો છે જિલ્લાના કાર્યકરોએ આગેવાનોએ તે બદલ સર્વનો ખૂબ ખૂબ આભાર માનું. કોંગ્રેસ આવતીકાલે ઇલેક્શન આવે તો બી તૈયાર છે, ગઈકાલે તો બી તૈયાર છે. આ સંગઠનની પ્રક્રિયા છે અને એ પ્રક્રિયાના ભાગરૂપે મને સંગઠને પુનઃ જવાબદારી આપી છે. એ માટે હું પ્રેસિડેન્ટ તરીકે કોંગ્રેસ 24 કલાકમાં ચૂંટણી આવે તો પણ ઇલેક્શન લડવા માટે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ તૈયાર છે. સિનિયર આગળ આટલા બધા છે, ઘણા કામસર આવી નથી શક્યા અને ઘણા હજુ આવી રહેલા છે. ટેલિફોનિક છે કે થોડા મોડા જો પણ મુહૂર્ત હતું એટલા માટે આવી ગયો. આપણે ટાઈમ લોકોને આપેલો હતો પણ જો રસ્તે છે બધા આવી રહેલા છે. હું હજુ ચાર્જ 1 સેકન્ડ લીધો છે, હજી 1 જ સેકન્ડ થયું છે. પૂજા કરી વરિષ્ઠ આગેવાનો સાથે મળી ચર્ચા કરી જે કંઈ હશે અમે ચર્ચા કરી આપણે જણાવીશું. ઝઘડિયાના રાજપાડી પાસે માત્ર 4 સેકન્ડમાં થયેલ બે કાર વચ્ચેના અકસ્માતમાં કાર હવામાં ફંગોળાઈ પલટી મારી પણ સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગ પર અવારનવાર અકસ્માતોના બનાવો બનતા હોય છે. આવો જ એક બનાવ ઝઘડિયા તાલુકાના રાજપાડી ગામ ખાતે બન્યો હતો. આ અકસ્માતનો સમગ્ર મામલો માર્ગ નજીકના શોપિંગ સેન્ટરમાં આવેલ એક દુકાનના સીસીટીવીમાં કેદ થયો હતો અને આ અકસ્માતના વિડીયો વાયરલ થયા હતા.
માત્ર 4 સેકન્ડમાં કાર પલટી મારતા કેમેરામાં આ બાદ કેદ થઈ હતી. કેમેરાની ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે નગરના એક શોપિંગ સેન્ટર સામે સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગ પર વાહન ચાલકો માટે ડિવાઈડરમાં કટ મૂકેલો છે. આ કટનો ઉપયોગ કરી એક કાર ચાલક પોતાની કાર જમણી તરફ મુખ્ય માર્ગ પર લેવા જઈ રહ્યા હતા. તેવામાં ડાબી તરફથી આવતી કાર સાથે જોરદાર ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સાથે જ માત્ર 4 સેકન્ડમાં ડાબી તરફથી આવતી કાર હવામાં ફંગોળાઈને માર્ગની સાઈડમાં પલટી મારી ગઈ હતી. જો કે આ અકસ્માતમાં બંને કાર ચાલકોને કોઈ પણ ઈજાઓ નહીં પહોંચતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. અકસ્માતનો અવાજ નજીકમાં સંભળાતા સ્થાનિકો મદદે દોડી આવ્યા હતા અને કારમાં સવાર ચાલકને બહાર કાઢ્યો હતો. આ અકસ્માતમાં બંને કાર ચાલકોને વધી ઓછી ઈજાઓ પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગ પર ભૂતકાળમાં પણ અકસ્માતના બનાવો બન્યા છે અને ઘણા અકસ્માતો જીવલેણ પણ બન્યા હોવાનું બહાર આવ્યું છે. ભરૂચની ડોક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલ ખાતે ભવ્ય પ્રોજેક્ટ પ્રદર્શનનું આયોજન કરાયું હતું. આ પ્રદર્શનના મુખ્ય મહેમાન તરીકે ભરૂચના શાસનાધિકારી ભરતભાઈ સલાડ તેમજ ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના ઉપપ્રમુખ અમિતસિંહ વાસદિયા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રદર્શનના મુખ્ય મહેમાન તરીકે ભરૂચના શાસના અધિકારી ભરતભાઈ સલાડ તેમજ ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના ઉપપ્રમુખ અમિતસિંહ વાસદિયા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ વિલાસબેન જગદીશવાલા પણ હાજર રહ્યા હતા. સાથે સમગ્ર કાર્યક્રમને સંચાલિત કરનાર આચાર્ય વાઘેલા તેમજ વહીવટદાર બિપિનભાઈ જગદીશવાલા પણ ઉપસ્થિત થયા હતા. આ પ્રોજેક્ટ પ્રદર્શનમાં ગણિત વિજ્ઞાન પ્રોજેક્ટની સાથે ભરૂચ શહેરના પૌરાણિક તેમજ નૂતન સ્થળોના પ્રોજેક્ટ મોડેલો વિદ્યાર્થીઓ બનાવી ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા હતા. શાળાના વિદ્યાર્થીઓએ 100 જેટલા પ્રોજેક્ટનો મોડેલ વિવિધ વિષય પર તૈયાર કર્યા હતા. પ્રોજેક્ટ પ્રદર્શન નિહાળવા માટે ભરૂચ શહેરની વિવિધ શાળાના શિક્ષકો આ વિદ્યાર્થીઓ પણ આવ્યા હતા, જેમણે શાળાના બાળકોની પ્રતિભાને બિરદાવી હતી. સાથે સમગ્ર કાર્યક્રમને સંચાલિત કરનાર આચાર્ય વાઘેલા તેમજ વહીવટદાર બિપિનભાઈ જગદીશવાલા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. પ્રોજેક્ટ પ્રદર્શન સફળ બનાવવા આચાર્ય શિક્ષકો તેમજ ટ્રસ્ટ દ્વારા ઇનોવેટિવ પ્રયત્ન કરવામાં આવ્યો હતો, જેનાથી બાળકોમાં રચનાત્મક દ્રષ્ટિકોણ વિકસે. તમે છેલ્લા 15 દિવસથી ખૂબ મહેનત કરતા છો. ખાતા પીતા ઊંઘતા શાળામાં આવતા જતા તમને પ્રોજેક્ટના વિચારો આવતા છે કે મારો પ્રોજેક્ટ કેવો હોવો જોઈએ, એનો નંબર આવશે કે કેમ. અને જો પાર્ટનરશીપ હશે તો થોડા મીઠા ઝઘડા થઈ ગયા હશે કે આમ કરી દીધું એટલે ભૂલી ગયું છે, એમ કર્યું એટલે ભૂલી ગયું. એ બધાનો આજે અંત આવી જશે. એટલે તમને ખૂબ સરસ અનુભવ પણ થયા હશે અને તમારા બધાના જ પ્રોજેક્ટ ચાર્જ કે તમે જે કંઈક બનાવી લાવ્યા હશો એનો નંબર આવે અને તમને ઇનામ મળે. એ પછીની વાત છે, પણ તમે ભાગ લીધો એના માટે પણ તમને શુભેચ્છાઓ પાઠવું છું. અંકલેશ્વરના સારંગપુરની આત્મીય રેસિડેન્સીના બંધ મકાનને તસ્કરો નિશાન બનાવી અંદાજે 2.50 લાખથી વધુના મત્તાની ચોરી કરતા જીઆરડીસી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં તસ્કરોનો આતંક યથાવત રહ્યો હોય તેવી પ્રતીતિ થઈ રહી છે. તસ્કરોને જાણે પોલીસનો કોઈ ડર ન હોય તેમ એક બાદ એક ચોરીની ઘટના સામે આવી રહી છે. ત્યારે અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાંથી વધુ એક ચોરીની ઘટના સામે આવી છે, જેમાં સારંગપુરની આત્મીય રેસિડેન્સીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. મકાન માલિક નોકરી પર અને પરિવાર વતનમાં જતા તસ્કરોની આંખે તેઓનું બંધ મકાન ચડ્યું હતું. તસ્કરોએ મુખ્ય દરવાજાનો નકુચો તોડી મકાન પ્રવેશ કર્યો હતો, જ્યાં સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમ ચોરી કરી પલાયન થઈ ગયા હતા. ત્યારે મકાન માલિક વિનોદ પાઠકે પોતાના મકાનમાંથી અંદાજિત 2.50 લાખ ઉપરાંતના માલમત્તાની ચોરી મામલે જીઆરડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી, જેમાં જીઆરડીસી પોલીસે અરજી સ્વરૂપે ફરિયાદ લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે. क्या करना है? विनोद कुमार पाठक, आत्मीय में रहता हूँ. रात को मैं ड्यूटी चला गया था तो मेरे घर में चोरी हो गया है. 5 तोला सोना, 2 कान का झुमका एक और 10,000 रुपये नगद. ड्यूटी गया था, ताला तोड़ के ले गए. पुलिस में रिपोर्ट लिखाया हूँ. जो भी गया है तो हमारा मिल जाए और बस हो गया. ગુજરાતના ભરૂચ નજીક સાયખા જીઆરડીસીમાં નવી અતિ આધુનિક ટેકનોલોજીનો પેન્ટા અને તેના આનુષંગિક ઉત્પાદનો માટેનો અદ્યતન પ્લાન્ટ ભારત સહિત એશિયન બજારની માંગને પહોંચી વળવા કાર્યરત કરાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મેક ઇન ઇન્ડિયા અભિયાન અંતર્ગત વર્ષ 2016માં ભારત સરકાર સાથે MOU કર્યા હતા. પર્સ્ટોપ સ્વીડન સ્થિત સ્પેશિયાલિટી કેમિકલ્સ ઇનોવેટર છે, જે એક અત્યાધુનિક
ISCC પ્લસ પ્રમાણિત ગુણવત્તા ધરાવતા પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરે છે. પલ્સ સ્ટોપ દ્વારા એશિયામાં સાયખા પ્રોજેક્ટમાં અત્યાર સુધીનું સૌથી મોટું મૂડીરોકાણ કરાયું છે. આ પ્લાન્ટમાં 40,000 મેટ્રિક ટન પેન્ટેરીથ્રિટોલ અને 26,000 મેટ્રિક ટન કેલ્શિયમ ફોર્મેટનું ઉત્પાદન થશે, જે રંગ અને રસાયણ ઉદ્યોગો માટે મહત્વનું રો મટીરિયલ છે. ગોમ જેન્સન પલ્સ સ્ટોપના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ કોમર્શિયલ અને ઇનોવેશને જણાવ્યું કે નવો પ્લાન્ટ એશિયામાં ટકાઉ અને વિશ્વસનીય ભાગીદાર તરીકે પલ્સ સ્ટોપની સ્થિતિને વધુ મજબૂત કરશે. સાયખા સાઇટ વ્યૂહાત્મક રીતે બંદરો, રેલ અને રોડવેઝની નજીક હોવાથી સમગ્ર ભારતમાં અને એશિયામાં અસરકારક રીતે ઉત્પાદનોનો સપ્લાય કરી શકશે. સાયખા સ્થિત પ્લાન્ટમાં પલ્સ સ્ટોપ પેન્ટા ઉત્પાદન મિશ્રણનું ઉત્પાદન કરશે, જેમાં પલ્સ સ્ટોપના રિન્યુએબલ આધારિત ISCC પ્લસ પ્રમાણિત ગ્રેડ વોકસ્ટાર તેમજ પેન્ટા મોનો અને કેલ્શિયમ ફોર્મેટનું પણ ઉત્પાદન કરશે. પ્લાન્ટમાં રિન્યુએબલ સોર્ડ કાચા માલનો ઉપયોગ તેમજ વીજળીના હાઇબ્રિડ સ્ત્રોત ઉપયોગ કરશે. અહીં થનારા ઉત્પાદનોની પ્રક્રિયા કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવામાં યોગદાન આપશે. વિનોદ તિવારી, મેનેજિંગ ડિરેક્ટર પલ્સ સ્ટોપે જણાવ્યું કે આ પ્લાન્ટ થકી પ્રત્યક્ષ 120 લોકોને રોજગારી આપશે. પ્લાન્ટ ઉત્પાદન પ્રક્રિયામાં આવતા પહેલા જ કંપની દ્વારા CSR અને CER હેઠળ અનેક ગામોને સોલાર સ્ટ્રીટ લાઇટ પેનલોથી સજ્જ કર્યા છે. આ ઉપરાંત વાગરા તાલુકાના અંબેઠા ગામ નજીક 90 હેક્ટર જમીનમાં અંદાજે 2.25 લાખ મેંગ્રુવ્સનું પ્લાન્ટેશન કરવાનો પ્રોજેક્ટ પણ હાથ ધરાયો છે. આ પ્રસંગે સ્વીડનના કોન્સ્યુલ જનરલ સ્વેન ઓલ્સબર્ગ, મલેશિયાના એમ્બેસેડર દેતો મુઝફ્ફર શાહ મુસ્તફા, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા સહિત દહેજ વિલાયત સાયખાના ઉદ્યોગ जगतना અને આસપાસના ગ્રામ્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. सेफ्टी के लिए एक तो हमारे क्या ना मिनिमम अपना एक स्टैंडर्ड है, एक मिनिमम रूल्स हैं, हम लोग उसको बोलते हैं लाइफ सेविंग रूल्स. तो अगर आप हमारी फैक्ट्री में एंटर करेंगे तो 10 लाइफ सेविंग रूल लिखे हैं. कोई भी एम्प्लॉय उसको वायलेट नहीं कर सकता है. और एक हमारी कंपनी में एक गोल्डन रूल है सेफ्टी का कि अगर किसी भी आदमी को कोई अनसेफ एक्टिविटी दिखाई देती है, जैसे आप हैं, आपने देखा कोई आदमी ऊपर चढ़ा हुआ है और उसका सेफ्टी हार्नेस नहीं है, वो गिर सकता है, आपको वो अथॉरिटी है कि उस काम को बंद करा दीजिए. तो ये जरूरी नहीं कि उसके मैनेजर को बुलाना है, आपके ऊपर पूरी अथॉरिटी है कि कोई भी अनसेफ काम हो बंद करें. ये एक मूलभूत प्रिंसिपल है जो अक्रॉस बस स्टॉप में सब जगह लगता है. तो उससे एक हर आदमी को एम्पावरमेंट आ जाता है कि वो सेफ्टी पे काम करे और सेफ्टी को एनफोर्स करे. सर, लोकल कम्युनिटी को सपोर्ट करने के लिए पल्स स्टॉप ग्रुप ने यहाँ पे कौन से वो किए इनिशिएटिव्स? सो इवन हमने प्रोजेक्ट मतलब प्रोडक्शन चालू होने से पहले जब हमारा प्रोजेक्ट लग रहा था तो हमने करीब 90 हेक्टेयर मैनग्रोव का प्लांटेशन किया है पास के एक गांव में, जहाँ पे, और आपको मालूम है कि मैनग्रोव जो है ना इज़ द क्लीनेस्ट मेथड टू इज़ द बेस्ट मेथड टू क्लीन द डर्ट इन द सी. उसके अलावा आसपास के गांव में हमने सोलर लाइट्स लगाई है. जो गांव के लोग थे उनको परेशानी होती थी कि रात में वहाँ कुछ दिखता नहीं था, तो हमने सोलर लाइट लगाई तो उनको हर समय लाइट रहती है. प्लस हम लोग कुछ कम्युनिटी फार्मिंग भी कर रहे हैं. तो फार्मिंग मीन्स प्लांटेशन कर, तो उससे क्या होगा कि जो ग्रीन हाउस गैसेज हैं वो बढ़ जाएगा. और बहुत सी ऐसी रिक्वेस्ट जो ना गाँव वालों से ही आती है, वो कहते हैं कि साहब हमारे गाँव में पेड़ लगा दो या हमारे गाँव में लाइट लगा दो. सो वी ट्राई टू डू दैट. आई थिंक अभी तक दोनों राज्य सरकार और केंद्र सरकार दोनों से बहुत अच्छा सपोर्ट मिला है. कोई हम लोगों को किसी भी अप्रूवल में कोई परेशानी नहीं हुई, उनको टाइम पे अप्रूवल मिल जाता. The idea with Saikya is we are extremely committed to the Indian market, and we believe that this plant will be, Ib Jensen talked about it earlier today, but at the beginning we see that 50% will be sold and consumed here in India, and 50% is for export, primarily Southeast Asia, but could also be other parts of the world, but primarily. But we do believe that within foreseeable future, the growing market in India will actually consume the entire production out of this facility. When it comes to CAFO, that's a different product line used in animal nutrition and in construction for concrete products and for glass manufacture. વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસે કરજણ ભરથાણા ટોલનાકા પાસેથી 1 કરોડ ઉપરના મુદ્દામાલ સાથે 2 ઈસમોને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. કરજણ ભરથાણા ટોલનાકા પાસે એલસીબી પોલીસ વાહન ચેકિંગમાં હતી. દરમિયાન ભરૂચ તરફથી એક ટાટા ટેમ્પો નંબર
MH12 LT 6566ના ટેમ્પોમાં શંકા જતા તેમજ ચેક કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. સદર ટેમ્પાને કરજણ પોલીસ સ્ટેશન ખાતે લાવી તપાસ કરતા ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ પેટી 1999, જેમાં કુલ બોટલ નંગ 95, 952 તથા છૂટી બોટલ નંગ 14 મળી કુલ બોટલના 95,960ની જેની કિંમત 95,96,600 તથા 2 ફોન જેની કિંમત 20,000 તથા ટાટા ટેમ્પો કિંમત 10 લાખ તેમજ GPS ટ્રેકર કિંમત 2,000 મળી કુલ 1,06,18,600ના મુદ્દામાલ સાથે 2 આરોપીની અટકાયત કરી હતી તેમજ દારૂ મોકલનાર અને મંગાવનાર સહિત તમામ વિરુદ્ધમાં ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. HDFC બેંકનું ATM ઉઠાવી વાગરા પોલીસને પડકાર ફેંકતી ચોર ટોળકી. વાગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા 1-2 મહિનાથી ચોર ટોળકી હાહાકાર મચાવ્યો છે. પોલીસ તેમજ નાગરિકોની ઊંઘ હરામ કરી નાખી છે. ત્યાં વધુ એક ઘટના ગત રાત્રિના બનવા પામે છે. વાગરા પોલીસ મથકથી આશરે 200 મીટર દૂર આવેલ રિલાયન્સ પેટ્રોલ પંપની નજીકમાં HDFC બેંકના ATMમાં લાગેલ CCTV કેમેરાના વાયરો કાપી આખું ATM મશીન ઉઠાવી કોઈ વાહન મારફતે વાગરા ગામથી 3 કિલોમીટર દૂર આવેલ પીસદ ગામની સીમમાં લઈ જઈ ઠંડા કલેજે ગેસ કટર વડે આખું ATM મશીન કાપી તેમાંથી લાખો રૂપિયાની ચોરી કરી ફરાર થઈ જવા પામ્યા છે. જેની વાગરા પોલીસે ગંભીર નોંધ લઈ LCB અને પોલીસની અલગ અલગ ટીમો બનાવી ચોરીનું પગેરું મળી દિશામાં ચોક્કસ તપાસ હાથ ધરી છે. હાલ આ લખાઈ રહ્યું છે ત્યારે વાગરા પોલીસ મથકે આ બનાવ સંદર્ભે કોઈ ફરિયાદ નોંધાવા પામેલ નથી. અંકલેશ્વરના સારંગપુરની વિહારધામ સોસાયટીમાં કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણોને બવડા વિભાગ દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના સારંગપુરની વિહારધામ સોસાયટીમાં કરવામાં આવેલ ગેરકાયદે દબાણોને બવડા વિભાગ દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના સારંગપુરના સર્વે નંબર 212 પર આવેલ સોસાયટીના કોમન પ્લોટ અને રસ્તા પર કરાયેલ ગેરકાયદે દબાણને બવડા દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. અરજદારે વર્ષ 2022માં વિહારધામ સોસાયટીના પ્લોટ નંબર 19, 20 અને 21ની બાજુમાં આવેલ સોસાયટીના કોમન પ્લોટ અને રસ્તા પરના દબાણ બાબતે બવડામાં અરજી આપી હતી. ત્યારે અરજીના આધારે બવડા વિભાગે પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. તો બીજી તરફ દબાણ કાર્ય શરૂ કરવામાં આવતા સ્થાનિકોએ બવડાના અધિકારીઓ સાથે રકઝક કરી હતી. સિંહ પટેલ છે. હું ગામ સારંગપુરનો રહેવાસી છું. વિહારધામ સોસાયટી મારો પ્લોટ નંબર 19, 20, 21, 19 પૈકી 1 નો આજે બાંધકામ બોડા દ્વારા બાંધકામ દૂર કરવામાં આવેલ છે. તો આવા બાંધકામ કલેક્ટરશ્રીને મારે નમ્ર વિનંતી છે કે આવા બાંધકામ સારંગપુર ગામની અંદર 7 થી 8 બીજા મકાનો બાંધકામ કરેલ છે તે બોડા દ્વારા દૂર કરશે કે કેમ એ કલેક્ટરશ્રીને મારે નમ્ર અપીલ છે. છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે ભરૂચ શહેર મરાઠી સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જે નિમિત્તે વિશાળ શોભાયાત્રા ભરૂચ શહેરના રાજમાર્ગો પર નીકળી હતી. છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં સંમેલન સહિત શોભાયાત્રાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેર મરાઠી સમાજ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સમાજના આગેવાનો, યુવાનો, મહિલાઓ અને બાળકો શોભાયાત્રામાં જોડાયા હતા. ત્યારે આ શોભાયાત્રા ભરૂચ શહેરના શ્રવણ ચોકડીથી પ્રસ્થાન કરી શક્તિનાથ થઈ જૂની મામલતદાર કચેરી સામે આવેલ સંકટ મોચન હનુમાન મંદિર ખાતે શોભાયાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે માત્ર શોભાયાત્રા સાથે છત્રપતિ શિવાજી મહારાજના જીવન ચરિત્રને જન સુધી પહોંચાડવાનો પણ ભરૂચ શહેર મરાઠી સમાજ દ્વારા સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો. આજ રોજ ભરૂચ ખાતે મહારાષ્ટ્ર મિત્ર મંડળ દ્વારા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની 354મી જન્મજયંતિની મોટા પાયે શોભાયાત્રા કરવામાં આવી. આ શોભાયાત્રામાં ભરૂચના હિન્દુ તથા મરાઠી ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજરી આપી તે બદલ એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આ અમારું સતત 9મું વર્ષ છે અને આ રીતના જ અમને સાથ સહકાર આપતા રહે એવી હું શુભેચ્છા પાઠવું છું. અને પોલીસ પ્રશાસને બી અમને ખૂબ સારો એવો સપોર્ટ કર્યો છે એ બદલ એમનો બી હું આભાર માનું છું. શ્રી ભૃગુપુર મૂળ મોદી સમાજના કુળદેવી શ્રી મુંડેશ્વરી માતાનો 23મો પાટોત્સવ આગામી મહાસુદ તેરસને તારીખ 22/2/2024ને ગુરુવારના રોજ ધામધૂમથી ઉજવવામાં આવશે. જેમાં સવારના 7:30 કલાકે માતાજીની મહાઆરતી ઉતારવામાં આવશે. ત્યારબાદ કેક કાપવામાં આવશે. ત્યારબાદ સાંજના 4 કલાકે મંદિર પટાંગણમાં માતાજીનું હવન કરવામાં આવશે. ત્યારબાદ શ્રી મુંડેશ્વરી સોશિયલ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા સાંજના 5 કલાકે માતાજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે. ત્યારબાદ સાંજના 6:30 કલાકે મંદિર પરિસરમાં ચાલી રહેલ હવનમાં શ્રીફળ હોમવામાં આવશે. ત્યારબાદ સાંજના 7 કલાકે માતાજીની મહાઆરતી ઉતારવામાં આવશે. ત્યારબાદ માતાજીની મહાપ્રસાદી આપવામાં આવશે.
તો આ રૂડા અવસરમાં સહભાગી થવા માટે સમગ્ર ભરૂચ શહેરની ધર્મપ્રેમી જનતાને પધારવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવેલ છે. શ્રી મોઢેશ્વરી માતંગી માતાનો પાટોત્સવ માસુદ તેરસ તારીખ 22/2/2024 રોજ જન્મજયંતિ માતાજીની છે. તે નિમિત્તે સવારે 7:30 કલાકે મહાઆરતી મોઢેશ્વરી માતંગી માતાના મંદિરમાં રાખવામાં આવેલી છે. ત્યાર પછી જન્મજયંતિ નિમિત્તે કેક કાપવામાં આવશે. 4:30 વાગે સાંજે હવનનો કાર્યક્રમ રાખેલો છે. હવન કરવામાં આવશે મંદિરના પટાંગણમાં અને 6:30 વાગે નારિયેળ હોમવામાં આવશે. પછી 7 કલાકે ફરીથી માતાજીની મોઢેશ્વરી માતાની મહાઆરતીનો કાર્યક્રમ રાખેલો છે. ત્યારબાદ વિવિધ પ્રોગ્રામ અમે રાખેલા છે. તે મુજબના કાર્યક્રમો રહેશે. માતાજીના આ કાર્યક્રમમાં માતાજીના પાટો ઉત્સવમાં માતાજીના જન્મજયંતિમાં વધુમાં વધુ લોકો દર્શને આવે, દર્શનનો લાભ લેવા, માતાજીના આશીર્વાદ મેળવવા ભાવભીનું આમંત્રણ ધર્મપ્રેમી જનતાઓને પાઠવું છું. મક્તમપુર ગણેશ મંદિર આયોજિત હિમાલયન ધ્યાન યોગ સેમિનારનો મોટી સંખ્યામાં ભાવિકો લાભ લઈ રહ્યા છે. આજે વિશ્વભરમાં સ્પર્ધા અને અસુરક્ષિતતાનો માહોલ છે, ત્યારે ધ્યાન જ એકમાત્ર માર્ગ છે જે મનુષ્યને આંતરિક શાંતિ અને સલામતી આપી શકે એમ છે. હિમાલયમાં કઠોર તપ સાધનાથી આત્મસાત કરી ધ્યાન યોગ સંસ્કારને સમાજમાં જનસામાન્ય માટે સુલભ કરાવનાર મહર્ષિ શ્રી શિવ કૃપાનંદ સ્વામીજીના 8 દિવસીય વિડીયો પ્રવચન સેમિનારના 3જા દિવસે મોટી સંખ્યામાં ભાવિકોએ ભાગ લઈ ધ્યાન યોગના સંસ્કાર ગ્રહણ કર્યા હતા. સામાન્ય મનુષ્ય હિમાલયમાં નથી જઈ શકતો, એટલે પરિવાર સમાજમાં રહીને પોતાની ફરજો બજાવતા રહીને માનસિક રીતે સંતુલિત કેવી રીતે રહી શકાય અને વિપરીતમાં વિપરીત પરિસ્થિતિમાં કેવી રીતે આનંદપૂર્વક જીવન જીવી શકાય અને જીવનમાં સફળતા મેળવી શકાય એનું વિવિધ ઉદાહરણો દ્વારા અત્યંત સરળ ભાષામાં માર્ગદર્શન આપ્યું. રોજ અડધા કલાકનું ધ્યાન કેવી રીતે આપણું સમગ્ર જીવન બદલી શકે છે તે પોતાની અને લાખો સાધકોને થયેલ અનુભૂતિઓ વડે સમજાવ્યું હતું. 8 દિવસીય વિડીયો સેમિનાર હજી 24 તારીખ સુધી રોજ સાંજે 7:30 થી 9:30 દરમિયાન યોજાનાર છે, જેમાં ઉપસ્થિત રહી પરમાત્માના ચૈતન્યની અનુભૂતિ પ્રાપ્ત કરવા પધારવા સૌ ભાવિક જનોને હિમાલયના સમર્પણ ધ્યાન યોગ પરિવાર ભરૂચ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવેલ છે. તારીખ 17 થી 24 ફેબ્રુઆરીના રોજ સિદ્ધિવિનાયક મંદિરે 7:30 થી 9:30 દરમિયાન એક સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે. એમાં જાતિ, ધર્મ, ભાષાથી પર દરેક લોકો આ સેમિનારમાં ભાગ લઈ શકે છે અને નિઃશુલ્ક છે. કોઈ જાતની ફી એમાં છે નહીં. 70થી વધારે દેશોમાં આ ધ્યાન ચાલે છે અને 11,000થી પણ વધારે ધ્યાન સેન્ટર છે. ભરૂચની અંદર 25 જેટલા ધ્યાન સેન્ટર છે. દરેક જાહેર જનતાને નમ્ર વિનંતી કે હવે પછીના 5 દિવસમાં દરેકે એનો અચૂક લાભ લેવા વિનંતી. શિનોર તાલુકાના ટિમ્બરવા ગામે કપાસના ખેતરમાં આવી ચડેલા રસેલ વાઇપર સાપનું વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ વડોદરાના કાર્યકર અશોકભાઈ પટેલે રેસ્ક્યુ કરી તેને શિનોર વન વિભાગને સુપરત કરવાની તજવીજ હાથ ધરી હતી. શિનોર તાલુકાના ટિમ્બરવા ગામે રહેતા ખેડૂત અનિલભાઈ રમણભાઈ પટેલના કપાસના ખેતરમાં શ્રમિક લોકો કપાસ વીણવા માટે ગયા હતા. દરમિયાન સવારના 10 વાગ્યાના અરસામાં કપાસના ખેતરમાં એક રસેલ વાઇપર સાપે દેખા દેતા કપાસના ખેતરમાં કામ કરતા શ્રમિક લોકોમાં અફરાતફરી મચી જવા પામી હતી અને ડરના કારણે શ્રમિક લોકોએ કપાસનું વિનામણ બંધ કરી ખેતરના શેઢા પર નીકળી ગયા હતા. જે અંગેની જાણ ખેડૂત અનિલભાઈ પટેલને થતાં તેઓ દ્વારા ખેતરમાં સાપ હોવા અંગેની જાણ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ વડોદરાના કાર્યકર અશોકભાઈ પટેલને કરાઈ હતી. જેની જાણ થતાં જ તાત્કાલિક અશોકભાઈ પટેલ ટિમ્બરવા ગામે પહોંચી ખેડૂત અનિલભાઈ પટેલના કપાસના ખેતરમાં આવી ચડેલા સાપને રેસ્ક્યુ કરી તેને શિનોર વન વિભાગને સુપરત કરવાની તજવીજ હાથ ધરી હતી. આ દરમિયાન ત્યાં હાજર ખેડૂત તેમજ શ્રમિક લોકોએ અશોકભાઈ પટેલની સરાહનીય કામગીરીને બિરદાવી હતી. અત્યારે ટિમ્બરવા ગામેથી અનિલભાઈ રમણભાઈ પટેલનો ફોન આવ્યો હતો કે અમારા ખેતરમાં એક સાપ છે તો તમે આવો. અહીંયા આવીને જોયું તો મજૂરો કપાસ વીણતા હતા, જેમણે આ સાપ જોયો જે રસલ સ્વાઇપર હતો, જેનું મેં સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું છે.
સમસ્ત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમ દ્વારા ફનફેર 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. ફનફેર 2024માં આરસીસી પ્રેસિડેન્ટ શૈલેષભાઈ દવેના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ આરસીસી ભરૂચની બહેનો દ્વારા પાણીપુરીનો એક સ્ટોલ રાખવામાં આવ્યો હતો, જેમાં આરસીસીના ઓનર મેમ્બર્સ ધ્રુવભાઈ જોશી, રાવલભાઈ, આઈપીપી, ઝૈનુદ્દીનભાઈ, સલાહકાર સમિતિ, બોર્ડ મેમ્બર્સ અને પાસ્ટ પ્રેસિડેન્ટ્સે હાજર રહીને આરસીસીના સભ્યોનો ઉત્સાહ વધાર્યો હતો. સમગ્ર કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં અમને આરસીસીના મેમ્બર્સ વંદનાબેન ભટ્ટ, પ્રતિમાબેન પ્રજાપતિ, ઈપી હર્ષાબેન મોદી, મોનિશા ઝવેરી, રૂબીનાબેન, પ્રીતિબેન પટેલ, સાગર ઝવેરી, જતીનભાઈ પ્રજાપતિ તથા દર્શન ભટ્ટનો સાથ સહકાર મળ્યો હતો. સમગ્ર પ્રોજેક્ટને સફળ બનાવવા પ્રોજેક્ટ ડાયરેક્ટર બીનાબેન શાહ અને શિલ્પાબેન શાહે ખૂબ જ મહેનત કરી હતી અને મોટી સંખ્યામાં આરસીસી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમના અંતે આરસીસીના ઓનરરી મેમ્બર્સ રજનીકાંત રાવલ અને આરસીસી બોર્ડ મેમ્બર ભરતભાઈ શુક્લના જન્મદિવસ નિમિત્તે આરસીસી પ્રેસિડેન્ટ શૈલેષભાઈ દવે દ્વારા કેકની વ્યવસ્થા કરીને કેક કટિંગનો એક કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. ભરતભાઈ શુક્લાએ પોતાના જન્મદિવસ નિમિત્તે આરસીસીના ઉપસ્થિત તમામ સભ્યોને પોતાના જન્મદિવસ નિમિત્તે ચોકલેટ આપી હતી. ભરૂચની કલરવ શાળાના 32મા વાર્ષિક દિનની સંસ્કાર ભારતી હોલ ખાતે ઉજવણી કરવામાં આવી, જેમાં દિવ્યાંગ બાળકોએ પોતાની કૃતિઓ રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. આત્મામાં વિશ્વાસનું પ્રત્યારોપણ માનવીને સંપૂર્ણતા બક્ષે છે. આત્મવિશ્વાસની બુલંદીઓ સર કરી ચૂકેલા કલરવ શાળાના દિવ્યાંગ બાળકોની વિવિધ રંગારંગ કૃતિઓ સાથે 32મા વાર્ષિક દિનની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ સંસ્કાર ભારતી હોલ ખાતે યોજાયેલ 32મા વાર્ષિક દિનમાં એલએનજી પેટ્રોનેટના સંજય કુમાર, કન્સાઇન નેરોલિકના પ્લાન્ટ હેડ રાજેશભાઈ પટેલ, રોટરી ક્લબ પ્રમુખ રિઝવાના જમીનદાર, કલરવ શાળાના ટ્રસ્ટી પ્રવીણભાઈ મોદી, નીલાબેન મોદી સહિતના ટ્રસ્ટી મંડળના વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. ભરૂચ જિલ્લાના કોસંબડીથી 24 દિવસથી લાપતા થયેલ માનસિક દિવ્યાંગ પુત્રની શોધ માટે દિવ્યાંગ પિતા વલખા મારી રહ્યા છે. અંકલેશ્વર તાલુકાના કોસંબડીની સફેદ કોલોની ખાતે રહેતા સિક્યુરિટી ગાર્ડ જવાહર પ્રસાદ શિવધારી ધોબી એક હાથે દિવ્યાંગ છે. તેમના પરિવારમાં એક પુત્રી મીના કુમારી અને 29 વર્ષીય માનસિક વિકલાંગ પુત્ર વિકેશ પ્રસાદ રહે છે. 26 જાન્યુઆરી 2023ના રોજ સવારે પરિવારના 3 સભ્યો ચા નાસ્તો કરીને ઘરમાં હતા. તે દરમિયાન પુત્રી મીના કુમારી નોકરીએ જવા નીકળી હતી તો પિતા બહાર ઓટલા પર બેઠા હતા. આ સમયે તેમનો પુત્ર વિકેશ પિતરાઈભાઈ સંતોષ પાસેથી 10 રૂપિયા લઈ ઘરમાંથી નીકળ્યો હતો. અગાઉ જ્યારે પણ બહાર જતો હતો ત્યારે આવી જતો હતો, પરંતુ 26 જાન્યુઆરીના રોજ તે બહાર ગયા બાદ ઘરે પરત નહીં ફરતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. ત્યારબાદ પરિવારના સભ્યોએ અંકલેશ્વર સહિત જિલ્લાભરમાં તેમના સંબંધીને ત્યાં શોધખોળ કરવા છતાં પણ તે મળી આવ્યો ન હતો, જેથી આખરે તેમણે અંકલેશ્વર જીઆરડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. છેલ્લા 24 દિવસ ઉપરાંતથી ગુમ પુત્રની હજી કોઈ ભાળ નહીં મળતા દિવ્યાંગ પુત્રને શોધવા મોબાઈલ નંબર અને ફોટો સાથે બેનર તૈયાર કરી પિતા પુત્રી શોધખોળ શરૂ કરી રહ્યા છે. જ્યારે બહેન મીના કુમારીએ ભાઈ અંગે જાણકારી આપવા અપીલ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે કોસંબડી નજીક તેમજ વાલિયા રોડ પર 2 સ્થળે સીસીટીવીમાં વિકેશ ચાલતા જતા નજરે પણ પડ્યો હતો. પોલીસ દ્વારા પણ સીસીટીવી મેળવી વધુ તપાસ આરંભવામાં આવી છે. પવન ક્રિકેટ ગ્રાઉન્ડ બલેશ્વર ગામે સમસ્ત વસાવા સમાજ આયોજિત ટ્રાઇબલ યુનિટી કપ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ ચંદ્રકાંત વસાવા દ્વારા રાષ્ટ્રધ્વજ કલરના બલૂન છોડીને મેચનું ઓપનિંગ કરાયું હતું. પવન ક્રિકેટ ગ્રાઉન્ડ બલેશ્વર ખાતે ઇન્ટરનેશનલ કક્ષાના ફ્લડ લાઇટ લાગેલા હોવાથી દરરોજ શેડ્યુલ પ્રમાણેની મેચો ઝાંખા પ્રકાશના અવરોધ વિના રમાડી શકાશે. સમગ્ર આદિવાસી સમાજના યુવાઓ સશક્ત બને, શિક્ષિત બને અને સંગઠિત બની વ્યસન મુક્તિના ધ્યેય
સાથે એકતા બંધુતા સાથે મજબૂત રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપે, લોકો સાથે ઉષ્માભર્યા સંબંધો તેવા હેતુથી ટ્રાઇબલ યુનિટી કપનો શુભારંભ કરાવશે. સમગ્ર ગુજરાતમાં આદિવાસી સમુદાયના ક્રિકેટર પોતાની ટીમ બનાવી આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ શકશે. આ ટુર્નામેન્ટમાં સમગ્ર ગુજરાતમાંથી 200થી પણ વધારે ટીમો ભાગ લેનાર છે. ભાગ લેનાર તમામ ટીમોના ખેલાડીને ટી-શર્ટ આપી તેમને પ્રોત્સાહન પૂરું પાડવાનો પણ પ્રયાસ કરાયો છે. ટુર્નામેન્ટની વિજેતા ટીમને 51,000નું રોકડ ઇનામ તેમજ ટ્રોફી તેમજ રનર્સઅપ ટીમને 25,000 રોકડ તથા ટ્રોફીનું ઇનામ સાથે તમામ મેચમાં મેન ઓફ ધ મેચ પ્લેયરને ટ્રોફી પણ આપવામાં આવનાર છે. ઘરે બેઠા ટીવી કે મોબાઈલ પર નિહાળી શકે તે માટે ટુર્નામેન્ટનું લાઈવ પ્રસારણ યુટ્યુબ પ્લેટફોર્મ પર 10-10 સ્પોર્ટ નામની ચેનલ પર જોઈ શકાશે. ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઇન્ટરનેશનલ કક્ષાના ફ્લડ લાઇટ લાગેલા હોવાથી દરરોજ શેડ્યુલ પ્રમાણેની મેચો ઝાંખા પ્રકાશના અવરોધ વિના રમાડી શકાય છે. આ ટુર્નામેન્ટને રસપ્રદ અને રોમાંચક બને અને સુપર 16 ટીમો માટે સુપર 6 હેટ્રિક વિકેટ જેવા પ્રસંગોએ આકર્ષક ઇનામોની જાહેરાત થનાર છે. જંબુસર તાલુકાના અણખી ગામે શ્રી વહાણવટી શિકોતર માતાજીની મૂર્તિ પ્રતિષ્ઠાને 25 વર્ષ પૂર્ણ થયા હોય શતામૃત મહોત્સવની ભવ્ય ઉજવણીનું આયોજન ગણેશ યુવક મંડળ અણખી દ્વારા કરવામાં આવ્યું હોય, જે નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા. જે અંતર્ગત મહોત્સવની પૂર્વ સંધ્યાએ અણખી ખરી વિસ્તારમાં ભવ્ય લોક ડાયરો યોજાયો હતો. લોક ડાયરાના પ્રારંભે કાવી કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ મંદિર અધિષ્ઠાતા વિદ્યાનંદજી મહારાજ મોભા શનિદેવ મંદિર મહંતની ઉપસ્થિતિમાં ગણેશ વંદનાથી કરાયો હતો, જેમાં અગ્રણી જશુભાઈ મિશ્રી, કુલદીપસિંહ યાદવ, જનકભાઈ પટેલ સહિત ગામ અગ્રણીઓ હાજર રહ્યા હતા. યોજાયેલ લોક ડાયરામાં લોકગાયક કમલેશ બારોટ તથા દિવ્યા ઠાકોરે શક્તિની ભક્તિરૂપી ભજનોની રમઝટ બોલાવી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. લોકગીતો થકી હાજર જનમેદની સંગીતના સથવારે ઝૂમી ઉઠી હતી તથા હાસ્ય કલાકાર નરેન્દ્ર સોલંકીએ પોતાની આગવી છટાથી રમૂજી હાસ્ય રેલાવ્યું હતું. લોક ડાયરામાં અણખી, બોજાદરા, વાલચંદનગર, ઉચ્છદ, માસર રોડ સહિત આજુબાજુના ગામના ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહી લોક ડાયરો માણ્યો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લા કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ વિધિવત ચાર્જ સંભાળ્યો. ચૂંટણી પહેલા નવા પ્રમુખ સામે અનેક પડકાર. રામ રાખે તેને કોણ ચાખે. ઝઘડિયાના રાજપાડીમાં 2 કાર વચ્ચેનો અકસ્માત. સીસીટીવીમાં કેદ 4 સેકન્ડમાં કારની પલટી. ભરૂચની ગંગુબેન હડકર સ્કૂલ ખાતે ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું. ભરૂચના ઐતિહાસિક ધરોહરની કૃતિઓ પ્રદર્શનમાં આકર્ષણનું કેન્દ્ર. સારંગપુરની આત્મીય રેસિડેન્સીના બંધ મકાનને તસ્કરો નિશાન બનાવ્યું. અંદાજે 2.50 લાખના મુદ્દામાલની તસ્કરી કરી. સ્વીડિશની મલ્ટીનેશનલ પલ્સ સ્ટોપ ઇન્ડિયાએ અત્યાધુનિક પેન્ટા પ્લાન્ટ ભરૂચના સાયખામાં કાર્યરત કર્યું. કરજણ ભરથાણા ટોલનાકા પાસેથી દારૂ ભરેલ ટેમ્પો ઝડપાયો. 1 કરોડ ઉપરના મુદ્દામાલ સાથે 2ની અટકાયત કરતી વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસ. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.